આવનારા દિવસોમાં આ જે સ્પીડ વાળી અહીંથી ગાંધીનગર સુધીની વ્યવસ્થા થઈ છે ને, એક પછી એક ઓવરબ્રિજો બન્યા છે ને, આવનારા દિવસોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બને એના માટે આપણે કામ કરવાનું છે। ભાઈઓ બહેનો, 7મી તારીખે મતદાન છે। 7મી તારીખે ભયંકર ગરમી હશે। હવે ગરમીથી બચવું હોય, અરે યાર તમે હું સમજુ છું ગરમી ના લાગે, પણ ઘેર બાતાઓ બહેનો તો હોય ને। હું એક રસ્તો બતાવું છું, સાંભળો તો ખરા યાર, એક રસ્તો બતાવું છું। અલા જુવાનિયાઓ સાંભળો, સવારે 10:30 વાગે પહેલા મતદાન કરીએ તો ગરમી લાગે? જોરથી બોલો, લાગે? તો મતદાન કેટલા વાગે કરવાનું? જોરથી બોલો, કેટલા વાગે? હવે આ હમણાં મને બધાએ રેકોર્ડ તોડવાની વાત કરી, જ્યાં જ્યાં ગયો, રાણીપરા, નાણપુરા વાળા, ઘાટલોડિયા વાળા, બધાએ કહ્યું રેકોર્ડ તોડો। બેજલપુરમાં પાટિયા લઈને ઉભા હતા, પણ ભાઈ આ 5-25 હજાર લોકોથી રેકોર્ડ તૂટે ના તૂટે તો શું કરવાનું? ધ્યાનથી સાંભળો, આ સભા પતે એટલે તરત બધાએ પોતપોતાના 25 સગાવાલા, માં બાપ, ભાઈ ભાભી, કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાઈબંધ ભાભી, બધાને ફોન કરીને કમર પર બટન દબાવવાનું કહેવાનું। કેશો? જોરથી હાથ ઉપર કરો, કેશો? કેટલા વાગે મત આપવાનો? જોરથી બોલો, કેટલા વાગે? પાક્કું થઈ જશે તો હું પ્રચાર કરવા બહાર જાઉં? પાક્કું? ભાઈઓ બહેનો, આજ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરી કાલે 12 વાગે હું ફોર્મ ભરવા જવાનો છું, તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું। આજ આખા મતક્ષેત્રની અંદર ફરી ગાંધીનગરની જનતાના આશીર્વાદ માંગ્યા। વર્ષોથી આ ક્ષેત્રની અંદર 30 વર્ષથી તમે ધારાસભ્ય બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, પાર્ટીનો પ્રમુખે બનાવ્યો, ગૃહમંત્રીએ બનાવ્યો, પણ એક વાત સમજી લેજો, તમે જે બનાવો એ બનાવો, પણ હું વેજલપુર વાળાનો છું એ સમજી લેજો। તો આપણું નાકું મજબૂત રહેશે? જોરથી બોલો, મજબૂત રહેશે? 10:30 પહેલા મતદાન પાક્કું? આખા ઘરનું મતદાન પાક્કું? તો મારી સાથે 2 હાથ ઉઠાઈને બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ। स्वागत है भाई, स्वागत है। अमित भाई का स्वागत है, स्वागत है भाई, स्वागत है। भाई लाइट ना वायरों थी दूर रहशो। लाइट वाला लाइट ने हाथ में ले जल्दी। लाइट ना वायर थी भीड़ में थी लोगों दूर रहिए। लाइट वाला यहाँ लाइट उभा आपे। મારી સાથે જોરથી બોલો, બંને હાથ ઉઠાઈ, મુઠ્ઠી ભીંચી, ભારત માતા की। અરે ક્यों એમ કેમ ભાઈ? વેજલપુર વાળોની અવાજને શું થઈ ગયું? આવો અવાજ ના ચાલે। બંને હાથ ઉઠાઓ,
વિજયના સંકલ્પની મુઠ્ઠી બીચો ને પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. સૌથી પહેલા તો વેજલપુરની જનતાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સંગઠનના કાર્યકર્તા, અમિતભાઈ ઠાકર અને એમની ટીમ બધાનો આ ભવ્ય રોડ શો અને અમારા બધાનું સ્વાગત કરવા માટે ધન્યવાદ. ભાઈઓ બહેનો, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26 કમર ખીલાવાના છે. વેજલપુર વાળા તૈયાર છે? અરે જોરથી બોલો, તૈયાર છો? હું હંમેશા કહું છું વેજલપુર આવું એટલે આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે, મજબૂત રાખવાનું છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને ભારત માતા કી. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ શાસન કરવા માટે આપ્યા. આપ્યા ને? અરે જોરથી બોલો, આપ્યા કે ના આપ્યા? આતંકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ટ્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ યુસીસી આયો કે ના આયો? હિન્દુ, બૌદ્ધ ધર્મ, જૈન શરણાર્થીઓને સીએ આપી નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી કે ના કરી? આ બધું થઈ ગયું. એ તો થયું જ, પણ નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સુરક્ષિત કરવાનું. એક જમાનામાં સોનિયા મનમોહનની સરકાર હતી. સોનિયા મનમોહનની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા. ઘૂસતા હતા કે નહીં? રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? હવે તમે બધાએ 26 માંથી 26 આપી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. પુલવામા ને ઉરીમાં અટકચારો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઈ ગઈ છે. મનમોહન સિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 10 દિવસમાં ભારત માતા કી 10 દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને સફાયો. ભાઈઓ और બહેનો, નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ. 11મા નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઈએ જોતામાં 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું. વેજલપુરના યુવાનો
જોર લગાવો. ત્રીજી વાર નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે ભારતનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા નંબરે થઈ જશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઈટ, ગેસનું કનેક્શન, 5 લાખ તકનો વીમો, 5 કિલો અનાજ દરેક વ્યક્તિને ફ્રી ઓફ કોસ્ટ અને નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ભાઈઓ और બહેનો, નરેન્દ્રભાઈએ ભારતની જનતાને વચન આપ્યું છે. જ્યારે આઝાદીના 100 વર્ષ થાય 2047માં આખી દુનિયામાં, પૂરા સંસારમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 હોય. અને અમદાવાદ વાળાઓ, મોદી સાહેબે એક મોદી ગેરંટી કહી છે કે 2036માં ઓલિમ્પિક ભારતમાં થશે. ભાઈ મને કહો તો ક્યાં થશે? ભારતમાં ક્યાં થશે? અમદાવાદમાં ક્યાં થશે? ગાંધીનગર લોકસભામાં થશે. ભાઈઓ બહેનો, ભારતના ઉત્થાન માટે કાશ્મીરથી કન્યાકુમારી અને કામાખ્યાથી દ્વારકા સુધીના ભારતને સુરક્ષિત કરવા માટે, ભારતને સમગ્ર વિશ્વમાં 1 નંબર કરવા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. ગુજરાતની 26 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની જોડીમાં નાખી દેવાની. નાખશો ભાઈ? અને ગાંધીનગરનું શું કરશો? શું કરશો? ગાંધીનગરનું શું કરશો? આ ભૂપેન્દ્રભાઈ સાહેબ આયા છે. ગુજરાત સરકાર અને મોદી સાહેબે ખાલી ગાંધીનગર લોકસભામાં 22,000 કરોડના વિકાસના કામો કર્યા છે. જોરથી તાળી બજાવો ભાઈ, ભૂપેન્દ્રભાઈ સાહેબ માટે, મોદી સાહેબ માટે, મોદી સાહેબ માટે તાળી વગાડો. આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દરેક ઘરમાં ગેસ, દરેક ઘરમાં ટોયલેટ, 15 લાખ વૃક્ષો વાયા અને આવનારા દિવસોમાં આજે સ્પીડ વાળી અહીંથી ગાંધીનગર સુધીની વ્યવસ્થા થઈ છે ને, એક પછી એક ઓવરબ્રિજો બન્યા છે ને, આવનારા દિવસોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બને એના માટે આપણે કામ કરવાનું છે. ભાઈઓ બહેનો, 7મી તારીખે મતદાન છે. 7મી તારીખે ભયંકર ગરમી હશે. હવે ગરમીથી બચવું હોય, અરે યાર તમે હું સમજુ છું ગરમી ના લાગે, પણ ઘેર માતાઓ બહેનો તો હોય ને. હું એક રસ્તો બતાવું છું, સાંભળો તો ખરા યાર. એક રસ્તો બતાવું છું. અલા જુવાનિયાઓ સાંભળો. સવારે 10:30 વાગે પહેલા મતદાન કરીએ તો ગરમી લાગે? જોરથી બોલો, લાગે? તો મતદાન કેટલા વાગે કરવાનું? જોરથી બોલો, કેટલા વાગે? હવે આ હમણાં મને બધાએ રેકોર્ડ તોડવાની વાત કરી. જ્યાં જ્યાં ગયો, રાણીપારા, નાણપુરા વાળા, ઘાટલોડિયા વાળા, બધાએ કહ્યું રેકોર્ડ તોડો. બેજલપુરમાં પાટિયા લઈને ઉભા હતા. પણ ભાઈ આ 5-25 હજાર લોકોથી રેકોર્ડ તૂટે ના તૂટે તો શું કરવાનું?
ધ્યાનથી સાંભળો. આ પોતાના 25 સગાવાલા, માં બાપ ભાઈ ભાભી કાકા કાકી ફઈ ફુવા મામા મામી ભાઈબંધ ભાભી બધાને ફોન કરીને કમર પર બટન દબાવવાનું કહેવાનું. કેશો? જોરથી હાથ ઉપર કરો. કેશો? કેટલા વાગે મત આપવાનો? જોરથી બોલો. કેટલા વાગે? પાક્કું થઈ જશે તો હું પ્રચાર કરવા બહાર જાઉં? પાક્કું? ભાઈઓ બહેનો, આજ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરી કાલે 12 વાગે હું ફોર્મ ભરવા જવાનો છું. તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. આજ આખા મતક્ષેત્રની અંદર ફરી ગાંધીનગરની જનતાના આશીર્વાદ માંગ્યા. વર્ષોથી આ ક્ષેત્રની અંદર 30 વર્ષથી તમે ધારાસભ્ય બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, પાર્ટીનો પ્રમુખે બનાવ્યો, ગૃહમંત્રીએ બનાવ્યો. પણ એક વાત સમજી લેજો, તમે જે બનાવો એ બનાવો, પણ હું વેજલપુર વાળાનો છું એ સમજી લેજો. તો આપણું નાકું મજબૂત રહેશે. જોરથી બોલો. મજબૂત રહેશે. 10:30 પહેલા મતદાન પાક્કું. આખા ઘરનું મતદાન પાક્કું. તો મારી સાથે 2 હાથ ઉઠાઈને બોલો. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ.